જામનગર અલગ અલગ બેંક ખાતાની કીટ કમિશનથી મેળવી સાયબર ઠગાઈ કરતા સિન્ડિકેટનો પર્દાફાશ। સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 4 આરોપીઓ ઝડપાયા, એક ફરાર। હાલના સમયમાં ઓનલાઈન આર્થિક ઠગાઈના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે। આવી જ એક ગંભીર સાયબર ફ્રોડની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા સિન્ડિકેટ સામે સાયબર ક્રાઇમ પોલીસ, જામનગર દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે। આ ગુનામાં આરોપીઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના નામે વિવિધ બેંકોમાં ખાતા ખોલાવી તે ખાતાની ચેકબુક, પાસબુક, ડેબિટ, એટીએમ કાર્ડ તથા ઓનલાઈન બેન્કિંગ એક્સેસ સહિતની એકાઉન્ટ કીટ કમિશનથી મેળવી તેનો ઉપયોગ ઓનલાઈન આર્થિક ઠગાઈ કરવા માટે કરવામાં આવતો હતો। આ સિન્ડિકેટના મુખ્ય સંચાલક તરીકે રાજ ચંપાવત, મૂળ વતની રાજસ્થાન, હાલ રહે ફિલિપાઇન્સ, અન્ય સાગરીતો સાથે મળી લોકો સાથે સાયબર ફ્રોડ આચરી ગેરકાયદેસર રીતે નાણાં મેળવતો હતો। આરોપીઓ જાણતા હોવા છતાં કે આ રકમ ઠગાઈની છે, તે છતાં તેને સગેવગે કરી પોતાના અંગત ઉપયોગ માટે રાખી હતી। સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ દરમિયાન 5 લાખ રૂપિયા, રોકડ, બેંક એકાઉન્ટને લગતું સાહિત્ય તથા અન્ય સાધનો સાથે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાની વિગત મુજબ જામનગર સાયબર ક્રાઇમના પીએસઆઈ આરડી ટાંક, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ કારુભાઈ વસરા, ચિરાગભાઈ બસિયા એમને એક બાતમી મળેલી હતી કે જામનગરમાં અમુક અસામાજિક તત્વો ટોળકી બનાવીને જે બેંકના એકાઉન્ટ્સ હોય છે તેને લગતી કીટ અને સામગ્રી, જેને એકાઉન્ટ, ચેકબુક, પાસબુક, તેમજ એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેની આપ-લે કરી અને જે ખાતા હોય છે બેંક એકાઉન્ટના ડિટેલ્સ એને કમિશનથી અલગ અલગ માણસો માટે જે સાયબર ફ્રોડના અથવા તો કોઈ ઓનલાઈન ફ્રોડને લગતા જેટલા કેસોમાં નાણાં આવતા હોય એની ઉચાપત કરવા માટે વપરાવવામાં આવતા હોય અને તેની પૈસાની તેમજ ખાતાઓની આપ-લે કરવાના હોય એવી બાતમી મળેલી હતી। આ બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવતા કુલ 4 વ્યક્તિઓની સ્થળ પરથી અરેસ્ટ કરવામાં આવ્યા છે, ધરપકડ કરવામાં આવેલી છે અને આ બાબતનો જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 318(4) અને 61(2) તેમજ આઈટી એક્ટની 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે પકડાયેલા આરોપીઓ છે તેમના નામ હરદેવસિંહ લખુભા કેર, જે નાના થાવરિયાના છે, લલિતભાઈ રમેશભાઈ સાંગાણી, જામનગર, મોહમ્મદ હનીફ સુલેમાન મોડા, પાણાખાણ જામનગર, હર્ષભાઈ અનિલભાઈ જોઈસર, જામનગર, આ 4 આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે। તેમજ આમાં એક વ્યક્તિ જે આ લોકો સાથે સંપર્કમાં હોય અને આમને ગાઈડ કરતા હોય એવા એક વ્યક્તિ જેનું નામ રાજ ચંપાવત છે, એ મૂળ રાજસ્થાનના છે, તેમની આરોપીઓને અટક કરવાની બાકી છે। આ 4 આરોપીઓ પાસેથી બનાવ સ્થળેથી કુલ પાસબુક ને ચેકબુક નંગ 11, જે ડેબિટ કાર્ડ્સ ને એટીએમ કાર્ડ છે તે 9, મોબાઈલ 4 અને કુલ 5 લાખ રૂપિયા રોકડા કેશ મળી આવેલ છે અને આ બાબતની આગળની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે।